તમારા વિચારો જ તમારી રિયાલિટી બનાવે છે. નમસ્કાર મિત્રો, એક સવાલ હું તમને પૂછું છું. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકો હંમેશા ખુશ રહે છે અને કેટલાક લોકો પાસે બહુ બધું હોવા છતાં પણ શાંતિ નથી અનુભવતા? એનું કારણ શું હોઈ શકે? કારણ છે એ તેમના વિચારો. મિત્રો, માણસની જિંદગી બહારથી નહીં પણ અંદરથી બને છે. તમે આખો દિવસ જે વિચારો છો, ધીમે ધીમે એ જ તમારી રિયાલિટી બની જાય છે. જો તમે રોજ ડર વિશે વિચારશો તો તમને દરેક જગ્યાએ ડર જ દેખાશે. જો તમે રોજ પ્રોબ્લેમ્સ વિશે વિચારશો તો તમે જીવનમાં પ્રોબ્લેમ્સ વધતા જશે. પણ જો તમે રોજ પોસિબિલિટીઝ વિશે વિચારશો તો જીવનમાં રસ્તાઓ દેખાવા લાગશે, નવા નવા તકો દેખાવા લાગશે. તો મિત્રો, યાદ રાખજો, તમારું મન એક મેગ્નેટ જેવું છે. તમે જે વિચારો છો એ જ વસ્તુઓ તમારી લાઈફમાં ખેંચાવા માંગે છે. ઘણા લોકો આખો દિવસ શું કરે છે? ફરિયાદ, કમ્પેરિઝન, નેગેટિવ વાતો, બીજાની ટીકાઓ, અને પછી કહે છે કે મારી લાઈફ કેમ નથી બદલતી. મિત્રો, જે બીજ વાવો છો એ ઝાડ ઉગશે. આ નેચરનો નિયમ છે. જો તમે મનમાં નકારાત્મકતા વાવો છો તો જીવનમાં દુઃખ આવવાનું જ છે. અને જો તમે મનમાં વિશ્વાસ વાવો છો તો સફળતા ચોક્કસથી આવશે. મિત્રો, ઘણા લોકો કહે છે હું ખુશ થઈશ જ્યારે પૈસા આવશે, હું ખુશ થઈશ જ્યારે સફળતા આવશે. પણ સાચી વાત કહું તો તમને, ખુશી કોઈ ડેસ્ટિનેશન નથી. ખુશી એક અંદરની સ્થિતિ છે, સ્ટેટ ઓફ માઇન્ડ છે. જો મન શાંત હશે તો નાની નાની વસ્તુઓમાં પણ આનંદ મળી રહેશે. અને જો મન અશાંત હશે તો આખી દુનિયા પણ તમને ઓછી લાગશે. મિત્રો, આજના સમયમાં માણસ પાસે બધું જ છે પણ પીસ નથી, શાંતિ નથી. મોબાઈલ છે પણ સાયલેન્સ નથી. લોકો છે પણ સાચા સંબંધ નથી. ઇન્ફોર્મેશન તો ઘણી બધી છે પણ ડાયરેક્શન નથી. એટલે થોડો સમય પોતાને જરૂરથી આપો. દરરોજ થોડા મિનિટ શાંતિમાં બેસો, તમારા વિચારોને ઓબ્ઝર્વ કરો. કારણ કે ઘણીવાર માણસની સૌથી મોટી મોટી પ્રોબ્લેમ બહાર નથી હોતી પણ એની અંદર જ અવ્યવસ્થા હોય છે, જેને સુધારવાથી જીવન બદલાઈ શકે છે. મિત્રો, એક વાત હંમેશા માટે યાદ રાખજો, તમારા શબ્દોમાં બહુ બધી તાકાત છે, શક્તિ છે. જો તમે રોજ કહેશો મારી પાસે કશું જ નથી તો તમારું મન પણ એ જ રિયાલિટી બનાવશે. પણ જો તમે રોજ કહેશો મારી લાઈફ બદલાઈ રહી છે, ધન, સંપત્તિ, સમૃદ્ધિ દસે દિશાઓથી મારી પાસે આવી રહી છે, મારી પાસે નવી નવી તકો મળી રહી છે, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ નવા નવા રસ્તાઓ શોધવા લાગી જશે. મિત્રો, ઘણા લોકો પોતાની જાતને નબળો બનાવી દે છે. હું નથી કરી શકતો, હું નથી કરી શકતો, મારી પાસે ટેલેન્ટ નથી, મારી પાસે નસીબ નથી, મારા નસીબ ખરાબ છે. આવા બધા ખરાબ વિચારો કરીને માણસ પોતાનું જીવન જાતે જ બગાડે છે. આવા શબ્દો માણસને અંદરથી તોડી નાખે છે. એટલે આજથી પોતાની જાતને પોઝિટિવ શબ્દો કહો, જેને અફર્મેશન પણ કહે છે. સવારે ઉઠીને કહો હું મજબૂત છું, હું સફળ બનીશ, ભગવાન મારી સાથે છે, મારી જિંદગીમાં બધું જ સારું થઈ રહ્યું છે, ધન, સંપત્તિ અને સમૃદ્ધિ દસે દિશાઓથી મારી પાસે આવી ગઈ છે, મારી પાસે નવી નવી તકો છે, મારો ધંધો રોજગાર ખૂબ સરસ ચાલે છે, મારા પરિવારના બધા સભ્યોનું સ્વાસ્થ્ય ખૂબ જ સરસ છે, મારું જીવન સરળ છે, મસ્ત છે. હું યુનિવર્સને ધન્યવાદ કહું છું. થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ યુનિવર્સ. મિત્રો, એક બીજું મોટું સત્ય કહું તો તમને, આજે તમે જે લોકો સાથે રહો છો એ લોકોના વિચારો પણ તમારા જીવન પર અસર કરે છે. જી હા, ધ્યાનથી સાંભળજો. તમે જે લોકો સાથે રહો છો એ લોકોના વિચારો પણ તમારા જીવન પર અસર કરે છે. જો તમે નેગેટિવ લોકોના વચ્ચે રહેશો તો ધીમે ધીમે પણ તમે નેગેટિવ બની જશો. અને જો તમે પોઝિટિવ લોકોના વચ્ચે રહેશો તો તમારું કોન્ફિડન્સ જરૂરથી વધશે. એટલે તમારું સર્કલ ધ્યાનથી પસંદ કરો. મિત્રો, આજના સમયમાં સૌથી મોટું એડિક્શન શું છે ખબર છે તમને? બીજાની લાઈફમાં જોવાનું, સોશિયલ મીડિયા પર કલાકો પસાર કરવા, બીજાના સક્સેસને જોઈને સ્ટ્રેસ અનુભવવો, બીજાની ખુશી જોઈને કમ્પેરિઝન કરવી,
અને પછી માણસ પોતાનું જીવન ભૂલી જ જાય છે. યાદ રાખજો, કમ્પેરિઝન ખુશીનો સૌથી મોટો દુશ્મન છે. ભગવાને દરેક માણસને અલગ અલગ બનાવ્યો છે. તમારી જર્ની અલગ છે, તમારો સમય અલગ છે. એટલે પોતાને બીજાઓ સાથે કમ્પેર ના કરો, કેમ કે તમે યુનિવર્સની બનાવેલી એક અદ્ભુત પ્રોડક્ટ છો, જેની સરખામણી ના કરી શકાય. મિત્રો, ધીમે ધીમે આગળ વધવું પણ પ્રોગ્રેસની જ નિશાની છે. ઘણા લોકો ફક્ત એટલા માટે હારી જાય છે કારણ કે એમને તરત રિઝલ્ટ જોઈએ છે. પણ કુદરત પણ સમય લઈને જ કામ કરે છે. એક બાળકને જન્મ લેવામાં 9 મહિનાનો સમય લાગે છે. બીજ વાવ્યા પછી તરત ફળ નથી મળતું. ધીમે ધીમે ઝાડ વધે છે. એ જ રીતે તમારી મહેનત પણ એક દિવસ ચોક્કસ રિઝલ્ટ આપશે અને તમને ફળ મળશે. મિત્રો, જીવનમાં પ્રોબ્લેમ્સ તો આવવાના જ છે, એ તમે ભૂલી ન જાઓ. કેમ કે જીવનમાં ઉતાર ચઢાવ વગરનું જીવન, એ આઈસીયુમાં તમે જોયું હશે કે જીવન ઉપર નીચે ચાલે છે તો જીવન છે, અને એક લીટીમાં થઈ જાય તો જીવન ખતમ થઈ જાય છે. મિત્રો, જીવનમાં પ્રોબ્લેમ્સ રહેવાના જ છે. લોકો તમને સમજશે નહીં, કેટલાક લોકો તમને છોડીને જતા રહેશે, પણ યાદ રાખજો, દરેક મુશ્કેલી તમને કંઈક નવું શીખવશે. સ્ટ્રોંગ માણસ પ્રોબ્લેમથી નથી ડરતો, એ પ્રોબ્લેમમાંથી લેસન લે છે. ઘણા લોકો સક્સેસ પાછળ દોડે છે, પણ હેલ્થ અને પીસ, શાંતિને ભૂલી જાય છે. યાદ રાખજો, પૈસા ખૂબ જ જરૂરી છે, પણ શાંતિ વગર પૈસા પણ ભાર લાગે છે. એટલે બેલેન્સ રાખો. શરીર માટે પણ કામ કરો, મન માટે પણ સમય કાઢો, પરિવાર માટે પણ સમય જરૂરથી કાઢો, કારણ કે અંતમાં માણસને શાંતિ જ જોઈએ છે. મિત્રો, એક વાત તમને પૂછું, તમે આખો દિવસ તમારા મનમાં શું ભરો છો? નેગેટિવ ન્યૂઝ, ફિયર, એંગર? તો પછી અંદર શાંતિ કેવી રીતે આવશે? એટલે તમારા મનને સારી વસ્તુઓ આપો, સારા પુસ્તકો વાંચો, પોઝિટિવ વાતો સાંભળો, મોટિવેશનલ વિડીયો જુઓ, કારણ કે જે વસ્તુઓ તમે સાંભળો છો એ જ તમારા જીવનમાં બની જાય છે. મિત્રો, તમારી અંદર ઇન્ફિનાઇટ પાવર છે, પણ બહુ ઓછા લોકો આખી જિંદગી એ શક્તિને ઓળખી જ નથી શકતા, કારણ કે એ લોકો ડરમાં જીવે છે, બીજાના ઓપિનિયનમાં જીવે છે, સમાજ શું કહેશે એમાં જીવે છે. દુનિયા કા સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. પણ યાદ રાખજો, જ્યારે તમે તમારા મનના માલિક બની જશો, ત્યારે દુનિયાનો કોઈ અવાજ તમને હલાવી નહીં શકે. મિત્રો, જીવન બદલવાની શરૂઆત બહારથી નથી થતી, અંદરથી જ થાય છે. જ્યારે વિચાર બદલાય છે ત્યારે નિર્ણયો બદલાય છે, જ્યારે નિર્ણયો બદલાય છે ત્યારે આદતો બદલાય છે, અને જ્યારે આદતો બદલાય છે ત્યારે આખી જીવન બદલાઈ જાય છે. તો આજથી પોતાને નબળા માણવાનું બંધ કરો, પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખો, પોઝિટિવ વિચાર રાખો, અને વિશ્વાસ રાખો, એક દિવસ તમારી રિયાલિટી બદલાઈ જશે. ધન્યવાદ મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં લખજો, હું પોઝિટિવ વિચારો સાથે નવી જિંદગી બનાવવા તૈયાર છું. ધન્યવાદ.